એક વાર, બે વાર, ચાર વાર, છ વાર અમારા કચ્છ કાઠિયાવાડમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે. આ થોડું કઈ યુનિવર્સિટી નો હોય આની કઈ, પણ એક ભાષાની મજા, ચારણી સાહિત્યની મજા છે. અને અમે ચારણો ગમે ને યારે મળી જાય, ગમે ને યારે ભળી જાય, કારણ કે અમે હિમાલયમાંથી આવ્યા, ભોળાનાથ પાસે અમે રહેતા હતા, ત્યાં અમે ભૂત સાથે રહેલા, એટલે અમે જ્યાં જઈએ ત્યાં ભળી જઈએ, કારણ કે એવા તો ન જ હોય, ક્યાંક ક્યાંક ભટકાય. મને હમણાં કોકે કીધેલું એ કે ગઢવી આ 21મી સદીમાં ઘણા ભૂત વળગે ને એવું બધું બહુ બધું કરે, પછી એની વિધિ કરવી પડે ને દોરા ધાગા ને ભૂવા પાસે જવું પડે. તો આ ભૂત ને આ બધું ખોટું નથી? આ બધું તમે માનો છો ભૂત વળગે? મેં કીધું વળગે. 21મી સદીમાં લાઈવમાં હું કહું છું, આ વિડીયો ઉતરે છે કે ભૂત વળગે, ભૂત સાચું છે, ખોટું નથી, ભૂત વળગે જ. મને કે આ તમારું ખોટું કહેવાય. એટલે મને કે ગઢવી તમે 21મી સદીમાં ભૂતને માનો, ભૂત વળગે આ સાચું? મેં કીધું હા સાચું, વળગે જ. અહીંયા જેટલા બેઠા એને કહી દો, પણ કયા ભૂત એ કહું? કોઈ પણ સારું કામ કરવા નીકળો, હકેથી જીવતા હોય, જ્યાં આવે ને આડું નડીને ઉભું રહીએ ને એ ભૂત. એથી વધારે ભૂતની મને બીજી કઈ ખબર નથી. તમે જ કયો દરેકને વળગ્યા કે નહીં? કોક ને કોક વળગે વળગે વળગે, એમાંથી પસાર થયા. તો આ ભૂતની મેં કીધું ખબર છે. બાકી ઓલી ટીવી ને પાછળથી ખોલી નાખ્યું હોય જે વાહો ખુલ્લું થાય છે એવા વાહા વાળી સુડેલું હોય ને એ ખોટું. મેં કીધું એ બધાને વળગે, જેને વળગ્યા હોય એને ખબર હોય, અને એ સારું કરવા નીકળે એને વધારે વળગે. નાથ મોરડો કાઢી નાખે એને વાંધો ન આવે. સમાજ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે છે, સારું કરવા નીકળશે એને આ બધું થાય. ધડો કરાવવો હોય તો ટોચાઈ જવું પડે, ઘડાઈ જવું પડે. તમે અને જે ઘડાના ઘડતરની કિંમત છે. હું અહીંયા અત્યારે પ્રોગ્રામ આપું છું, કાલે સવારે બપોરે અહીંયા આવી પાછો તમને મળવા માટે હું આવું, અને 1.5 કિલોનો સોનાનો ગડબો, 1.5 કિલોનો. આ ખાલી વાત કરો, નકર તો અઘરું પડી જાય. અમુક વસ્તુ તો નામ આમ વાત લઈને પૈસા. મેરુબા બાપુ એમ કહેતા તમારે લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય ને, શરીર ઘટાડવું હોય ને, તો દાતાર માણસના પ્રસંગમાં લઈ જાઓ. આટલી બધી વ્યવસ્થા, આ રૂપિયા આ બધું ઢગલા ના તેન બધું જમણ બધું, અરે આનું પૂરું થઈ જાય, અરે એમ કરીને પોતે દબળું પડી જાય, પોતાનું પૂરું થઈ જાય. બોલો, કારણ કે એને કોઈ દી કર્યું જ ન હોય, એનાથી સહન ન થાય. એટલે એવું કઈ વાત કરતા હતા? હા, 1.5 કિલોનો લોઢાનો ગડબો પહેરી, હોનાનો એની અંદર હું કાણું પાડી દઉં અને એ હુતળી નાખી એમાં, અને કાલ પહેરી ના હોય સોનાનું 1.5 કિલોનો ગડબો. તો તમે બધા એમ કહો કાલ બોલતા હતા ત્યારે હાવ રેડી હતું, સવારે કઈક મગજમાં થઈ ગયું લ્યો ગઢવીને. અરે પણ 1.5 કિલો હોનું પહેર્યું તો મગજ સટકી ગયો. શું કામ કહો છો? શું કામ? એનો ઘાટ નથી ઘડ્યો એટલે. પણ એમાંથી 2-3 તોલાનું ખાલી હાલું કઈ ઘરેણું પહેરીને આવતો કે સરસ લ્યો, બહુ સરસ. જેના જીવનમાં ઘાટ ઘણાના ને એની જ કિંમત છે. ગડબા કેટલાય ફરે છે, એને કાંઈ લેવા દેવા નથી. હજારો ભારતમાં ફરે છે. કોકનું ખરાબ કરવું, રાતે હોટલમાં ખાવું, પાર્ટીઓ કરવી, ફલાણા ક્લબમાં જવું, ત્યાંથી અહીં જવું, ક્યાંક દેણામાં ગરી જવું, કોકને બૂસ મારી દેવાનું, ફલાણું ને એવા ગડબા ફરે છે. ભારતને આગળ નથી આવવા દેતા, ઈ જ નથી આવવા દેતા. બાકી નાનો માણસ નડતો નથી ભારતને. એ તો કંઈક ને કંઈક કરે છે દેશ માટે. ક્યાંક ઢોર ને ક્યાંક મજૂરી ને ક્યાંક બકરા ને ક્યાંક હાંડિયા ને ક્યાંક ગાયું ને ક્યાંક ભેંસું, આ બધું રાખે, બધું કરે. ક્યાંક ખેતરમાં ક્યાંક સાફ સફાઈના કામ કરે છે. એ જ રાષ્ટ્રના માટે કરે છે. અને જે બાકી આવા જે છે ને કરોડો ફરે છે ને, ઈ જ નથી આગળ આવવા. નકર ભારત જેવો કોઈ દેશ હોઈ શકે નહીં. પણ જાગ્યા ત્યાંથી સવાર આપણે જ્ઞાતિવાદ ભૂલીને બધા જયારે એક થશું ત્યારે ભારતને સુપર પાવર બનતા વાર નહીં લાગે. એમાં જવાબદારી યુવાનોની છે ને દીકરીઓની જવાબ. દીકરીઓને એની તાકાતની ખબર હોવી જોઈએ. ઘણી વખત દીકરીઓ વાંકા ત્રાહા મોઢા કરીને રીલમાં વિડીયા બનાવે ને એને એમ કે બસ આટલી જ અમારી કિંમત. ભારતની દીકરીની શું કિંમત છે એ ખબર નથી ને, એ આપણને દુઃખ છે. આ દેશની આરી નારીની શું તાકાત છે. આજ પણ કહું છું મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારીને અવળું જોઈ જવું પડે. હુરજને કાના હામું ન જોવા, હિન્દુસ્તાનની દીકરી છે એ રીતે જીવવું પડે, એ રીતે એને. બાકી જેવું તેવું સંભળાય. હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દે. આવા ગીતો હાવ કેવા કેવા ગીતો બોલે. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. લે કુદરત એટલે તો ભગવાન કૃષ્ણ ને. હવે કૃષ્ણ ભગવાને 16,108 કન્યા વારે લગ્ન કર્યા. એમાં 16,100 એ તો ખાલી નામ દેવા ખાતર નરકાસુરના ત્રાસમાંથી છોડાવી દીકરીઓ કન્યાઓને. પછી કે અમને કોઈ અપનાવશે નહીં, શું કરી? એટલે પતિ તરીકે ખાલી પોતે સ્વીકાર કર્યો. હાસા પટરાણી ખાલી 8. હવે છતાંય બાળ બ્રહ્મચારી કેવો પડે. ઈ ભગવાન દ્વારકાધીશ એ આ તારી શિવલિંગ જોઈને હેરાન થઈ જાય. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે.
એને તો રહેવા દ્યો, એને તો રહેવા દ્યો. હવે એમ નીકળી જ પડ્યા છે. જીને કે હે 4 દિન બાકી હે 4 દિન. હારા કામ કરવા, કુંડાળા કાઢવા નહીં, કોકને નડવા નહીં. અર્થો અવળા કરી નાખે છે. આમાં અધૂરું સમજાય એટલે બહુ દુઃખ થાય. કાં પૂરું સમજવું, નકર સમજવું જ નહીં. અધૂરું સમજાય કેવું થાય તમને કહું. એક ખેડૂની ડેલીએ જઈને એક જણો ઉભો રહ્યો હળી કાઢીને કે તલસી પટેલ કે હા કે થોડા સમય પહેલા તમારો બળદ બીમાર પડ્યો હતો, ત્યારે તમે એને શું દવા કરી હતી? એ કે મેં પેટ્રોલ પાયું હતું 1 લીટર. ત્યાં તો ઓલાએ દોટ મૂકી દીધી એમ કે જલ્દી બળદ હાજો કરી દો. તો પેટ્રોલ એને પીવરાયું, બળદ મરી ગયો. બેજી રોતો રોતો આવ્યો. એ કે હારી સલાહ આપી જોઈએ યાર, આવી ઈર્ષા કરો છો ગામમાં રહીને. કે કા? એ કે તમારા બળદને ઈ કે તમે મેં પૂછવા આવ્યો તો શું પીવરાયું? તો પેટ્રોલ પીવરાયું. કે મારા બળદને પીવરાયું તો મારો બળદ મરી ગયો. એ કે મરી તો મારો ગયો તો કહેવાય નહીં કે તું ઉભો રહે તો કહું ને તો તું નીકળી ગયો તો. અમુકમાં શાંતિ જોઈ, અમુક વસ્તુમાં ઉતાવળ જોઈ. એક ખેડૂ ડોક્ટર પાસે જઈને કે મારો બળદ બીમાર પડ્યો, એટલે આવડી મોટી ગોળી આપી. આલ્યો આ ગોળી, ભેળું ભૂંગળું આપ્યું. આ ભૂંગળામાં ગોળી મૂકી અને તમે બળદના મોઢામાં ભૂંગળું રાખીને ફૂંક મારી દેજો. બીજે દી હળી કાઢતો કાઢતો ખંજવાળતો ડોક્ટર સાહેબ ઉપાય કરો, ઉપાય. કે શું થયું? એ કે મારી પેલા બળદે ફૂંક મારી દીધી. ન્યા ધીરજ નો હાલે, ત્યાં ઉતાવળ હોય. અમુક ઠેકાણે ધીરજ, આપણે ધીરજના ફળ મીઠા, પણ સ્થાન જોઈજો. સ્થાનની બહુ કિંમત છે. ક્યાં ધીરજ? હવે બસમાં ચડવું હોય ત્યાં ધીરજ ન હાલે. ત્યાં આકલો માથું મારે એમ ઘરી જવાનું હોય, નકર બસ વહી જાય. ધીરજ કઈ જગ્યાએ રાખવી, કઈ જગ્યાએ ઉતાર, આ બધું અમુક સમજાય, અમુક ન સમજાય. સારું, તમે સ્કૂટર લઈને બજારમાં જતા હો ને કૂતરું આડું પડે ને આગલા ટાયરમાં ભટકાય અને પછી કાવ 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 કરતું કૂતરું નીકળી જાય, ત્રાહી નજરે જોતું, એ તો આપણે માનીએ છીએ કે બિચારું રાડ્યું નાખે છે. એ તો 3 પેઢીની દેતું હોય તો આપણને થોડી ખબર છે. सबको बस सिक्सर चाहिए. मुझे भी जब जब सिक्स लगेगा वहां बॉल. ઈ કોઈ દી એમ કેતો હોય હું કામ લગાડ્યું, એટલું જ કે એમે આપણું કૂતરું કચ્છ કાઠિયાવાડનું. ઈ તો ખબર નહીં, પણ વાતું જવા દો શું કેતું હોય એવો. એટલે ઈ નો સમજાય સારું, નકર આપણે નીંદર નો આવે. બધું સમજાય સારું નહીં, કા હાવ પૂર્ણ હારું, કા આમાં હારી, કા પૂર્ણ અધૂર્યું બહુ નડે. અધૂર્યું જે છે ને એ બહુ નડે. અધૂર્યું જ્ઞાન પણ કોઈથી ન લે. એટલે આપણે કોઈને નડતા નથી. ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું આપણે ભારતીયો છીએ, આપણે કોઈ નડવાનું નહીં, બધાય દુનિયાને પ્રેમ કરવાનો. પણ સમાજ રૂપી શાંતિને ડોળવા માટે કોઈ કાલિયા નાગ જેવા ગુનામાં ડોળવા આવે ને તો એની ફેણ ઉપર એડી મારીને રગડતા પણ આવડવું જોઈએ. એ ભગવાન અગ્નિદાત વિષદાત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્રગ્રહી અને અવધ વધ છટકાર. એ એવી એક વાત, આ દેશના રાષ્ટ્ર માટે, એને આઝાદ કરવા માટે કેટલાય જાન આપી છે, ત્યારે ભારત આઝાદ થયો છે. એવો મને ગમતો પ્રસંગ મૂળું માણેક નામનો બારવટીયો. બારવટિયા એટલે જેને 12 પ્રકારના વટ હોય એને બારવટિયા. કોઈની બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને વાત ન કરી શકે. આપણે કોઈ દીકરી સામે વાત કરતા હોય, બેન દીકરી, તો બેન જય માતાજી ફલાણું વાત, પણ સામું જોવાય નીચે જોઈ જાય, સામું જોવે નીચે, સતત આંખની આંખ મેળવીને વાત ન કરે. એ બારવટિયાના ગુણ. પછી કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે. પોતાના હગા ભાઈને મારી નાખ્યો હોય છતાંય હાથ જોડે, એ દુશ્મન એના ઉપર ઘા ન કરી શકે. ગરીબ ઉપર ઘા ન કરે, ગરીબને લૂંટે નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય. હવે ચોખવટ કરી દઉં એટલે હવે વાત કરું. એવો મૂળ માણેક નામનો બારવટીયો કોડીનાર ગામ ભાંગવા જયારે ખાબકેલો, બાગડતા દોડશે ઘોડા કોડીનારની બજારની ધૂળની ડમરીઓ ચડી ગઈ અને કાળા